છે ને જો એવો તડકો છે ને કે આપણે બહાર ન નીકળી શકીએ. 6 વાગી ગયા તો એટલો તડકો છે. આમ જો આપણે નીચે પગ મૂકી નથી શકાતો એટલો તપે છે. અને અમારી આ ટાઇલ્સ તો છે ને લાદી બહુ તપે છે. ફ્રીજની બધી વસ્તુઓ તો મેં કાઢી નાખી ને ફ્રીજની હાલત તમે જુઓ. અમારે છે ને ધૂળની એટલી પ્રોબ્લેમ છે ને કે અમારે ફ્રીજ આખી ધૂળ ભરાઈ જાય. જો આવું છે, જુઓ એક એક ખાનામાં છે ને ધૂળ ભરેલી છે. જો ફ્રીજ છે ને ચાલુ કરી દીધું છે. અને જો આપણે બધી વસ્તુ ગોઠવી નાખીએ ને જો આપણે છે ને ફ્રીજ સાફ કરીને એટલે કેટલી બધી જગ્યા દેખાય છે. અત્યાર સુધી છે ને આમ જગ્યા દેખાતી નથી, એમ થતું આખું ફ્રીજ ભરેલું છે. પણ અત્યારે જો 2 ખાના છે ને આખા ખાલી થઈ ગયા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો અત્યારે તો છે ને પડી ગઈ છે સાંજના વાગે છે 6. પણ તો અત્યારે છે ને જો એવો તડકો છે ને કે આપણે બહાર ન નીકળી શકીએ. 6 વાગી ગયા તો એટલો તડકો છે. આમ જો આપણે નીચે પગ મૂકી નથી શકાતો એટલો તપે છે. અને અમારી આ ટાઇલ્સ તો છે ને લાદી બહુ તપે છે. એટલે ખુલ્લા પગે તો છે ને આપણે ચાલી ન શકીએ એટલો તડકો હજી પડે છે. સાંજના વાગી ગયા છે 6. તો જો હવે છે ને ઓમ તો બધું જ કામ અત્યારે આપણે થઈ જ ગયું. સાંજે તો શું કામ હોય. તો અત્યારે છે ને મારે કરવાની છે ફ્રીજની સફાઈ. કેમ કે કેટલા ટાઈમથી ફ્રીજની સફાઈ નથી કરી, તો આજે એ કરવાનું છે. તો સૌથી પહેલાં તો છે ને હું સાંજનો આપણે કચરો વારવાનો જો એવો તડકો લાગે છે કે પગે ચલાતું નથી ખુલ્લા પગે. તો સૌથી પહેલાં તો જો હું છે ને હંજવારી કાઢી લઉં આ કચરો સાંજનો, પછી ફ્રીજની સફાઈ કરીએ. અને આ બાજુ જો ચીકુભાઈ શું કરે છે? ચીકુ, જય શ્રી કૃષ્ણ. જો નહીં બોલે, હાલો મોબાઈલ લઈ લો. હાલો તો ચાલો, ચીકુભાઈ છે ને અત્યારે કાંઈ બોલશે નહીં, મોબાઈલ લઈને બેઠા છે એટલે. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. ને હું કરવા માંડું મારું કામ. આજે પાછી જો ધૂળ ઉડે છે ને એટલી બધી, પવન થોડોક છે વધારે એટલે ધૂળ ઉડે. એટલે જો આટલો બધો કચરો નીકળ્યો એક સાઈડથી ને રૂમમાંથી. તો છે ને આ ખાલી સાંજનો કચરો છે, સવારે તો આના કરતાં વધારે નીકળે. તો ચાલો હવે વારી લીધો, એ બધું ભેગું કર્યું ને હવે ફ્રીજની સફાઈ કરી દો. તો ફ્રીજની મારી હાલત તમે જોઈ શકો છો. આવી રીતે ભરેલું છે બધું અસ્ત વ્યસ્ત. તો ચાલો હવે છે ને પહેલાં ફ્રીજની સફાઈ કરી નાખું. ફ્રીજની સફાઈ કરી પછી બીજું કામ એટલે આપણે આજે વારવાનું અડધું બાકી જ છે. તો પહેલાં ફ્રીજની સફાઈ કરી નાખું, પછી કરી નાખીશ. ફ્રીજની બધી વસ્તુઓ તો મેં કાઢી નાખી ને ફ્રીજની હાલત તમે જુઓ. અમારે છે ને ધૂળની એટલી પ્રોબ્લેમ છે ને કે અમારે ફ્રીજ આખી ધૂળ ભરાઈ જાય. જો આવું છે, જુઓ એક એક ખાનામાં છે ને ધૂળ ભરેલી છે. એવું નથી કે અમે સાફ નથી કરતા, સાફ કરતા જોઈએ છીએ, પણ ધૂળ અતિશય ઉડે છે ને એટલે. અને એમાં છે ને અમારા ફ્રીજમાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે. નીચેથી છે ને, નીચેથી નહીં, આઈ થિંક અહીંયા ઉપરથી છે ને, જુઓ અહીંયા ઉપરથી થોડીક જગ્યા રહે છે એટલે અહીંયાથી ધૂળ જાતી હોય, કેમ કે અતિશય ધૂળ ઉડે છે. તો આવી ફ્રીજની હાલત છે. તો સારું, ચાલો આપણે સૌથી પહેલાં ફ્રીજને ચમકાવી દઈએ, પછી આ પાછું વસ્તુ ગોઠવી નાખું. તો જો આ બધા ખાના છે ને મસ્ત સાબુથી ધોઈ નાખું. અને આ બધું છે ને ભીના કપડાથી સાફ કરી દઈશું. બાકી આમાં તો સાબુથી ધોવાય છે નહીં ને. ચાલો તો છે ને જો આપણે ફ્રીજની આમ સફાઈ તો કરી નાખી. અને અહીંયા જો આ બધા ખાના છે ને ધોઈ નાખ્યા છે. એટલે હવે પાછા ખાનામાં ગોઠવવાના અને બધી વસ્તુ ગોઠવવાની. એટલું કામ બાકી રહ્યું છે ને. વાગી ગયા છે 6:45 થઈ ગયા છે. તો જો જેમ મોડું થાય ને મને ઉતાવળ થવા માંડે કે જલ્દી કામ પતે તો સારું. કામ હાથમાં લઈ લઉં, પછી ન થાય ને ત્યારે ઉતાવળ થવા માંડે. તો આવું છે. તો સારું, ચલો હવે છે ને હા ફ્રીજમાં ખાના ગોઠવી નાખું. મસ્ત સફાઈ કરી છે એટલે એટલું તો કરવું જોઈશે ને.
તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે ફ્રીજ થઈ ગયું છે ક્લીન એકદમ. તો ચાલો તમને બતાવું. જો ફ્રીજ છે ને ચાલુ કરી દીધું છે, અને જો આપણે બધી વસ્તુ ગોઠવી નાખીએ ને, જો આપણે છે ને ફ્રીજ સાફ કરીને એટલે કેટલી બધી જગ્યા દેખાય છે. અત્યાર સુધી છે ને આમ જગ્યા દેખાતી નહોતી, એમ થતું આખું ફ્રીજ ભરેલું છે. પણ અત્યારે જો 2 ખાના છે ને આખા ખાલી થઈ ગયા, અને આટલું બધું સામાન સમાઈ ગયું. તો બધું અસ્તવ્યસ્ત થઈ છે એટલે જગ્યા ઓછી પડે. તો ચાલો હવે છે ને ફ્રીજમાં આપણે પડ્યું છે તરબૂચ. તો ચાલો આવી જાઓ તમે બધા અમારી સાથે તરબૂચ ખાવા. જો ભાવતું હોય તો ઓલમોસ્ટ બધાને ભાવતું જ હોય તરબૂચ. તો છે ને આપણે થઈ ગયું છે ફ્રીજ કમ્પ્લીટ, ને હવે આ પથારો કરવાનો છે. જુઓ, ચલો હવે આમાં 10 મિનિટ થશે મારે, તો ફટાફટ બધું વ્યવસ્થિત કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને ફ્રીજની સફાઈ કરીને પછી કર્યું પાણી પૂરીનો નાસ્તો, અને હવે આપણે આવી ગયા રસોડામાં રસોઈ કરવા. સીટી પડી ગઈ આપણી, એટલે આ બાજુ જ આપણે ખીચડી મૂકી દીધી છે, સીટી પડવા માંડી. અને આમાં જો આપણે શાક આજે કર્યું છે ભીંડો. આજે શાક છે ભીંડાનું. થોડુંક છે ને ઇન્ડક્શન ધીમું કરી દઉં, ઉજરાય છે. તો ચાલો, શાક છે ભીંડાનું, અને આમાં જો આપણે રોટલીનો લોટ બાંધી લીધો છે, ફૂલાઈ લો જલ્દી. તો ચાલો રસોઈ કરી દઉં ફટાફટ કમ્પ્લીટ.